વધુ સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા નગરના તૂટી ગયેલી હાલતમાં જોવા મળતા હોય છે તો રિસર્ફેસિંગ માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા બનેલ નવો ડામરનો જે રોડ છે તે 2 દિવસ પહેલા મવડી ભાગોળ રેલવેથી ચિપ્પાડથી ટાવર સુધી કાજીવાડા મસ્જિદ સુધીનો જે રોડ છે તે રાત્રિના સમયે બનાવવામાં આવ્યો હતો, જેમાં 3 દિવસ પહેલા બનેલા ડામર રોડ પર ગત રાત્રિના રોજ કમોસમી વરસાદના ઝાપટાથી પાણીથી રોડના ઉપર ખાડા ભરાઈ જતા કોઈપણ પ્રકારના લેવલ વગર અને તદ્દન હલકી કક્ષાનું મટીરીયલ જે છે તે વાપરવામાં આવ્યું હોય તેવું જણાવ્યું છે। તો અત્યારથી જ રોડની આ હાલત છે અને ત્યારે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેશે તેના વિસ્તારના વેપારીઓ જે છે તે ચર્ચા કરી રહ્યા છે। તો આવનારો સમય કહેશે કે નગરપાલિકાના વહીવટતંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર હતા કે કેમ તે એક મોટો સવાલ ઊભો થાય છે। ત્યારે કામ કેવી રીતના કરવામાં આવ્યું છે? કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે 3 દિવસ પહેલા બનેલા રોડમાં ખાડા પડી જતા ભાગોળ રેલવે ફાટક પાસે રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો અંતર્ગત પાલિકાની બેદરકારી સામે આવી છે। કોન્ટ્રાક્ટરની કામગીરી પર પેમેન્ટ લઈ જતા સહન કરવાના વિસ્તારના રહીશોને આ તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પાલિકા સામે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। લોકો આ બાબતે ચર્ચા વિચારણા પણ ભારે માત્રામાં કરી રહ્યા છે। દિવસ થયા છે અહીંયા મવડી ભાગોળથી લઈને ટાવર સુધીના રોડની કામગીરી ચાલુ થઈ છે। થોડું ઘણું કામ કર્યું છે એમણે, પણ કોઈ જાતનું લેવલિંગ લીધું નથી। એનાથી અમારી અહીંયા 5-6 દુકાનો અને ટાવર એરિયા સુધી ઘણી બધી ઠેકાણે પાણી ભરાયા છે। અમને બહુ હાલાકી પડે છે। તમે જોઈ શકો છો, જો કેટલું બધું પાણીને છે એટલે એનું લેવલિંગ સરખું કરાવી આપો, એના વિશે અમે માંગ કરીએ છીએ। મવડી ભાગોળથી ટાવર સુધીમાં નવો રોડ બન્યો છે, એમાં હજુ કમોસમી વરસાદ પડ્યો છે, એમાં જ આટલું પાણી ભરાઈ ગયું છે। તો ચોમાસામાં શું હાલત થશે અમારી? આટલું બધું પાણી ભરાયેલું છે તો એનો કોઈ નિકાલ લાવવા વિનંતી। કયા કારણે શું થયું છે? આ રોડ બનાવ્યો છે એનું કોઈ લેવલિંગ કરેલું નથી। કેટલો મોટો રોડ છે? મવડી ભાગોળથી ટાવર સુધીનો રોડ છે, એટલે નવો બનાવ્યો છે આ રોડ? આ નવો બનાવ્યો છે, કશું લેવલિંગ કંઈ કર્યું નથી। તમારી શું માંગ છે? એને વહેલી તકે લેવલિંગ કરીને પાણીનો નિકાલ થાય એવી સુવિધા કરી આપે।